નમસ્કાર, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. અનિરુદ્ધસિંહ જાડેજા સરેન્ડર કરી ચૂક્યા છે અને આની સાથે સાથે ઘણા પ્રશ્નો થઈ રહ્યા છે કે હવે આગળના સમયમાં એમની સાથે શું થવાનું છે. ફરી એકવાર જેલમાં જવું પડશે અને એની સાથે સાથે શું એના ઉપર કાર્યવાહી થઈ શકે છે. આ બધી જ ચર્ચા કરવા માટે અત્યારે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ જોડાઈ ચૂક્યા છે. જગદીશભાઈ, સૌથી પહેલા તો વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. જગદીશભાઈ, જી 18 વર્ષ નમસ્કાર. જેલમાં રહ્યા બાદ પણ જો સરેન્ડર કરવું પડે અને આગળના સમય ફરી એકવાર કેસ ચાલે તો કોઈ પણ વ્યક્તિને થોડું કઠણ લાગે. ત્યારે હવે આ જે કેસ છે તો બહુ જ જૂનો કેસ છે. 1988 થી અત્યાર સુધી ઘણું બધું બદલાઈ ચૂક્યું છે. ત્યારે હવે આગળના સમયમાં શું થઈ શકે છે? જુઓ, કઠણ શબ્દ અનિરુદ્ધસિંહને કઈ લાગે વળગે નહીં. એ અચ્છા. વ્યક્તિ કઠણ છે એટલે એને કઈ ફેર નથી પડતો. પણ હમ. હવે આ બધું જૂનું જે ઉખડ્યું છે, 7 વર્ષ પહેલા એને આજીવન કેદની સજામાંથી માફી આપી દેવામાં આવી હતી. 7 વર્ષ પહેલા એનો વાંધો 7 વર્ષ પછી પોપટ લાખા સોરઠિયાના પૌત્ર હરેશ સોરઠિયાએ ઉપાડ્યું. એ હમ. પાછી કન્સિડરે રહી. કોર્ટે આદેશ કર્યો કે તમે 8 અઠવાડિયામાં સરેન્ડર કરો અને સરકારને કીધું કે તમે એક સમિતિ બનાવો અને જે બીટ સાહેબે આની સજા માફી કરી હતી એને તમે કન્સિડર કરો છો કે કેમ, તમે એમને સરકારમાં રિપોર્ટ કરો. બરાબર. આવા બે આદેશ આપવામાં આવ્યા હતા. હવે હમ. એમાં સરેન્ડર કરવું ફરજિયાત જેવું જ હતું એટલે સમય વિતાવી દીધો એ જુદી વાત છે, પણ સરેન્ડર કરવાનું બાપુને 18મી તારીખે મહિપતસિંહ જાડેજાને 18મી સપ્ટેમ્બર એટલે ગઈકાલે એને હમ. સરેન્ડર કરવાનું હતું. પણ હમ. તમે જુઓ, જેની પાસે સામ દામ દંડ ભેદ હોય છે એ કાયદાને કેવો ખિલવાડ અથવા કેવો ઉપયોગ કરી શકે એનું આ તાદશ્ય ઉદાહરણ છે કે બરાબર. રાત સુધી એને સરેન્ડરની અવધિ હતી કે કોઈ પણ ભોગે સાંજ કે રાત સુધીમાં તમે સરેન્ડર થઈ જાઓ. તો હમ. રાજકોટ થી માંડીને જુનાગઢ સુધીનો આખો કોરિડોર જે છે, રાજકોટ જુનાગઢ વાયા ગોંડલ, એ આખે આખો કોરિડોર જાણે કોઈ આતંકવાદી કસાબ આવવાનો હોય અને જેમ પકડવા પોલીસ ઉભી રહે, પિકેટિંગ કરે, એવી રીતે ચારેક ઓર હજારો પોલીસોને બુદ્ધિપૂર્વક ઉભી રાખવામાં દેવામાં આવી. શું કામ? અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા સરેન્ડર કરવા જોઈએ નહીં. સરેન્ડર કરવા આવે એ પહેલા રીબડાના અમિત ખૂટ આત્મહત્યા કેસમાં એ આરોપી છે એમ કરીને ધરપકડ કરવી, રિમાન્ડ માંગવા અને એ અપરાધી છે એની ખબર પડવી. હમ. હવે આ બધું રાત સુધી ચાલ્યું. સવારથી મેચ શરૂ થઈ T20 જેવી, રાતમાં છેલ્લી ઓવર જેવો સીન થયો. કલાકમાં તમને ખબર પડે કે સરેન્ડર થાય છે, કલાકમાં ખબર પડે સરેન્ડર નથી થતા, સરેન્ડર થાય છે નથી થતા, થાય છે નથી બરાબર. થતા. આવું આવું છેલ્લી કલાકમાં રાઉન્ડ એવી રીતે ચાલ્યા જ કર્યું. અને મેં ઘણી ટીવી ચેનલમાં કીધું છું, તમને કહું છું કરણભાઈ, હમ. આજે આપણે નાના હતા ત્યારે થપ્પો રમતા હતા. થપ્પો હમ. એની જે ગેમ આવતી હતી કે હું ને તમે કોઈ નાના ઝાડવા પાછળ કે દિવાલ કે કોઈ પિલોર પાછળ સંતાઈ જઈએ નિર્દોષતાથી, અને કોઈ આપણને ભાળી જાય એટલે કહી દે કરણભાઈ નો થપ્પો, કરણભાઈ મને ભાળ, જગદીશભાઈ નો થપ્પો. એવી રીતે ગઈકાલે અનિરુદ્ધસિંહ જાડેજાને ભાળી જાય તો પોલીસ કહેવાના હતા અનિરુદ્ધસિંહ નો થપ્પો. અને બરાબર. અનિરુદ્ધસિંહ પોલીસને છુપાછુપીમાં, પોલીસને ધ્યાન પડે નહીં એ રીતે અદાલતમાં પહોંચી જાય તો એ અદાલતનો થપ્પો. આનું થપ્પાબાજીની ગેમ જે છે ગઈકાલે રાત સુધી ચાલી. બરાબર. અંતે સ્થિતિ એવી થઈ કે જો અનિરુદ્ધસિંહ જાડેજા બંગલે હાજર થાય તો એટલી પોલીસ હતી કે કોઈ પણ ભોગે એની ધરપકડ સંભવ હતી. હવે શું બરાબર. થયું? હમ. ઈ ભેગા તો એને પાછા 1 અઠવાડિયાની રાહત મળી પણ ગઈ. બોલો, એના વકીલો એટલા એક્ટિવ હમ. અનિરુદ્ધસિંહના, એણે હમ. અદાલતને કીધું કે તમારા આદેશને માન આપીને અમારા અસીલ અદાલતમાં સરેન્ડર થવા જાય છે, પણ પોલીસ એને અન્યાય કરે છે. બોલો, બરાબર. હમ. એટલે અનિરુદ્ધસિંહને અન્યાય ન થવો જોઈએ. આપણે જો કેવી દુનિયા ચાલે છે કે બરાબર. અનિરુદ્ધસિંહને અન્યાય ન થવો જોઈએ. એટલે અદાલતે વળી એ પાછી અરજી માન્ય રાખી સુપ્રીમ કોર્ટે, અને હમ. એ 7 દિવસના એને પાછા રાહત આપી કે ચાલો અઠવાડિયા પછી, બસ આજે કદાચ પોલીસનો પહેરો છે ને તમને કંઈક કરવા માંગે છે તો સાત હમ. દિવસમાં તમે ગમે ત્યારે રજૂ થઈ શકો છો. એટલે હવે T20 નો બીજી આખો પાર્ટ આવ્યો કે એમાં
અનિરુદ્ધસિંહની ફેવરમાં વાત આવી. આખે આખો સિનારીઓ પલટાઈ ગયો અને હમ ક્ષોભીલું પડી ગયું તંત્ર. કરવું શું? હવે આમાં હમ પાછા અનિરુદ્ધસિંહ તો કઈ પ્રગટ હતા જ નહીં હો. બધી કાગળ હમ ઉપરની રમત. ઓર્ડર એ કાગળ ઉપર આવેલો આપણે જોયો છે. એને સરેન્ડર થવાનો અને 7 દિવસની મહેતલ મળી એનું પાછું કાગળ આવી ગયું. હવે રાતોરાત અદાલત ચાલુ રહે છે. એ આવા બધા કેસ હોય ત્યારે જાણવા મળે છે કે અદાલત રાતે ચાલુ હોય છે. આપણને દિહાળે નથી મળતો ન્યાયથી માંડીને જે કઈ મુશ્કેલી છે એ લોકોને. અત્યારે આપણી અદાલતોમાં લાખો કેસ દાયકાઓથી પેન્ડિંગ છે કે નહીં, નાનીથી માંડીને હમ મોટી કોર્ટ સુધી. તો એ દાયકાઓ સુધી પેન્ડિંગ છે. લાખો કેસ પેન્ડિંગ છે. આમ તો કરોડોની સંખ્યા છે, પણ અદાલત તમે જુઓ તો પણ લાખો કેસ પેન્ડિંગ છે. એ બોર્ડ ઉપર કેસ નથી આવતો. સુનાવણીમાં તારીખ પે તારીખ, તારીખ પે તારીખ. પણ આવા હાઈ પ્રોફાઇલ કેસ હોય તો જુઓ અદાલતે કેટલી એક્ટિવ હોય છે કે રાતોરાત એને સ્ટે પણ મળી ગયો 7 દિવસનો. હવે 7 દિવસનો સ્ટે મળી ગયો એટલે બાપુ વળી પાછા આનંદ મંગળ થઈને માનો એ બાપુનું જૂથ એ માને કે હાલો આપણો એક ફતેહ થઈ, હવે અઠવાડિયા પછી બધી વાત થઈ. ત્યાં હજી રાતે સુઈને સવારે ઉઠે છે, ગુડ મોર્નિંગ થાય છે, ત્યાં બેડ ન્યૂઝ આવે છે. બેડ ન્યૂઝ શું આવે કે રાતે જે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો એ સવારે પાછો એને ખારીજ કરી નાખ્યો. હવે આ બરાબર. અદાલતે ગજબ ન કહેવાય? તમારે આરોપી એકનો એક, અપરાધી એકનો એક, ગુનો એકનો એક, રજૂઆત એકની એક, કોઈ ફેરફાર નહીં. તો તમે જયારે ગઈકાલે 7 દિવસની મહેતલ આપી ત્યારે વિચાર્યું નહીં હોય આ વાત તો આ જ હતી ને? તો ગમે એમ થયું હોય રાતમાં વળી પાછો ફેર પડ્યો કે સવારે પાછો નવો ચુકાદો આવ્યો કે તમારે એ ગઈકાલે રાતે તમને 7 દિવસની જે છૂટ આપી હતી એ કેન્સલ. તમે પાછા પધારો, સવારના પરમાં હાજર થઈ, સવારના પરમાં નહીં, કાલે હાજર થઈ જાજો. એટલે આજે હમ આખા દિવસ દરમિયાન હાજર થવાનું હતું. પણ હવે તમને કહું, કરણભાઈ, રાજકોટ સૌરાષ્ટ્ર હોય ને એમાં સૌથી મોટી, અગર સૌથી પોપ્યુલર કોઈ વેબસાઇટ હોય તો એનું નામ હમ છે ગોઠવણ.com. www.gothwan.com. બરાબર. આના જેવી કોઈ વેબસાઇટ હાલતી નથી એમ કહો તો હાલે. એને ભયંકર કામકાજ. હવે રાત્રે જે થયું તે ગઈકાલે જે અનિરુદ્ધસિંહ જાડેજાને પકડવા માટે થઈને આખી કોરિડોર રચાણી હતી એ આજે ફરી ગયું. બરાબર. પ્રહલાદ બળવા જતો હતો અને હોલિકા લઈને નીકળી, પ્રહલાદને લઈને હોલિકા નીકળી ત્યારે બધા જ લોકોએ પ્રહલાદને ગાળો દીધી. પછી પ્રહલાદ બચી ગયો ને હોલિકા બળી ગઈ. પછી એ જ બધા લોકોએ પ્રહલાદની માથે પુષ્પ વર્ષા કરી. ઓડિયન્સ ઈનો ઈ, આરોપી ઈનો ઈ, સ્થિતિ પલટી ગઈ તો લોકોએ પલટી મારી. જે પોલીસ ગઈકાલે અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાને કોઈ પણ ભોગે પકડીને અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં રિમાન્ડ માંગવાની હતી, આજે સવારે આખી ચિત્ર પલટી ગયું. એ જ પોલીસ સશસ્ત્ર એ ન્યાયાલયમાંથી બહાર નીકળી ગોંડલના તો અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાને રક્ષણ કરતા હોય એ રીતે નીકળી. બરાબર. એના વિઝ્યુઅલ્સ બધા અવેલેબલ છે. હમ એક પણ પોલીસે એને હાથ સુધા અડાડીને કે દોરડું બાંધીને કે આપણે રિમાન્ડમાં કોઈ કાંઈ નહીં. ઉલટાના કોઈ વીવીઆઈપી વ્યક્તિ હોય અને એની સુરક્ષામાં તૈનાત કરવામાં આવ્યો હોય એમ પોલીસ એને લઈ ગઈ. આને બરાબર. કહેવાય ગોઠવણ.com નામની અસર. અને હમ ઈ જ બતાવે છે કે ભવિષ્ય પણ કોઈ બહુ ધૂંધળું નથી. હવે વધી વધીને શું થાય, કેટલાક કાનૂની નિષ્ણાંતો એમ કે છે કે હમ અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાએ પોપટ લાખા સોરઠિયા કેસમાં 18 વર્ષ જેલ નોકરી કરી. આપણે રજા લેવી તો આપણે મોતના દી થાય, આને રજા મળે છે બરાબર. એટલે બધું થાય તો 18.5 વર્ષ સુધી એને એમ કે ભોગવી લીધી ગણાય. હવે વધી વધીને કાંઈ કરતા ક્યાંયથી રાહત ધારો કે અનિરુદ્ધસિંહ જાડેજાને ન મળે તો પણ કેટલાક નિષ્ણાંતોનું એવું માનવું છે કે 15 મહિનાથી વધુ 16મો મહિનો પણ એને જેલમાં રાખી શકાય તેમ નથી. એટલે કે છૂટી જાય એમ છે. હવે આ એક સ્થિતિ છે. હમ બીજી સ્થિતિ એ છે કે એ લોકો વળી કોર્ટમાં અરજી કરશે કે અમારા અસીલ અનિરુદ્ધસિંહ જાડેજાએ 18.5 વર્ષ જેલ ભોગવી છે. જેલવાસ દરમિયાન એની ઉપર કોઈ ગુનો, અપરાધ કે કોઈ બીજી કોઈ વાત નથી. અને એને ફંગસ કે એવો નામનો જે રોગ કહેવાય છે, જે તે કોરોના પછી થયેલો, તો એમ કે એવો રોગે એને થયા હતા. એના સર્ટી બધા મેડિકલ અવેલેબલ છે. એટલે રોગ પણ થયેલો, દર્દી હતા
અને હવે એની ઉંમર 60 વર્ષની આળેગાળે થઈ ગઈ છે. આ બધી જ વસ્તુને જે તમે કન્સિડર કરો તો અમારા અસીલને હવે તમે પેલાના આદેશ પ્રમાણે છોડી મૂકવા માટે તેને યોગ્ય માનવામાં આવે આવી રજૂઆત કરશે. હવે સુપ્રીમ કોર્ટે તો કીધું છે કે હવે સરકાર જે કંઈ કરવું એ કરે. અમે તો સરેન્ડરની વાત કરી હતી, સરેન્ડર થઈ ગયા, ઓકે. હવે સરકારની કમિટીએ નક્કી કરવાનું છે કે બીટ સાહેબે જે તે સમયે રજૂ કર્યા હતા અને છોડી મૂક્યા હતા એ નિર્ણયને તમે કન્સિડર કરો છો કે કેમ, હા કે ના? જો હા તો છોડી મૂકો, ના તો જેલ ભોગવો. હવે સરકાર ઉપર ઓળિયો ગોળિયો ટૂંકમાં ગયો છે. પણ તમને કહી દઉં કર્ણભાઈ કે જે રીતે સરકારે અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા અને જયરાજસિંહ ટેમુભા જાડેજા બે હમ પાસેથી જે રીતે કામ ઉતાર્યા છે પોતપોતિકા સ્વાર્થથી માંડીને પોલિટિકલી, એટલે એને વચલો રસ્તો કાઢે છૂટકો છે. હમ એટલે ઈ ધારો કે કમિટી બનાવે તો પણ ઈ કમિટીમાં મોટા ભાગે જૂનો જે છોડી મૂકવાનો આદેશ છે એને જ કન્સિડર ગણવામાં આવશે એવું અત્યારે માની શકાય. કારણ કે તો જ એને ગઈકાલે સરેન્ડર થયા આજ સવારે ત્યારે પોલીસે પકડ્યા નહીં, એટલે કે તંત્રએ પીછેહટ કરી અથવા તો બુદ્ધિપૂર્વકની વ્યવસ્થા કરી. અનિરુદ્ધસિંહ હાજર થયા હોય તો એને કહેવામાં આવ્યું હોય, એમનેમ કઈ ન હોય કે તમને અમે કઈ હવે પકડશું નહીં, પણ હવે તમે એક બે જીદ છે છોડી દો, અમે એકાદ બે જીદ છોડી દઈએ, એકાદ બે જીદ ગોંડલ વાળા છોડી દઈએ. હમ ટૂંકમાં હવે તમે હપીને ખાઓ, બથોડા લઈને હેરાન ન થાવ. આ વાત કરવામાં બરાબર. આવી હોય એટલે આખે આખું જે ક્લાઇમેક્સ કે થ્રિલર કે હોરર જેવું ફિલ્મ હતું એ હવે એક ચોક્કસ રીતે એના અંત તરફ જઈ રહ્યું છે. જી. છેલ્લો એક પ્રશ્ન પૂછી લઈશ અને તમે ટૂંકમાં પણ આન્સર આપી શકો છો. આમ જોવા જઈએ તો જે અનિરુદ્ધસિંહ જાડેજા અને સાની સાથે રીબડાનું જે સામ્રાજ્ય છે એ રાજસ્થાન સુધી પહોંચે એમ છે. અને લોકો એમના વખાણ પણ કરે છે, સોશિયલ મીડિયા ઉપર પણ એમની ઘણી ફેમ છે, ખાસ કરીને એમના દીકરાની. પરંતુ હવે જો ગોંડલની વાત કરીએ તો ગોંડલની રાજનીતિમાં કઈ ફેરફાર થઈ શકે? તમને એવું લાગે છે અનિરુદ્ધસિંહ જાડેજાને લઈને? કરણભાઈ, ગોંડલમાં કોઈ રાજનીતિ નથી, સમાજનીતિ છે. અને બે પોતપોતાની મર્યાદા જાળવે છે. આનું હમ સામ્રાજ્ય રીબડા પટ્ટામાં છે, ઓનું ગોંડલ પટ્ટામાં છે. તમે જો બે અલગ અલગ છે. ગોંડલમાં બે નથી રહેતા, બે રીબડામાં નથી રહેતા. રીબડા નામનું ગામ છે, ગોંડલ નામનું શહેર છે. પણ આમ આજુબાજુમાં છે એટલે આપણે બધાને એક માનીએ છીએ. પણ આમાં રાજનીતિનો કોઈ મતલબ નથી. અત્યારે આમ ઝઘડાનું મૂળ કારણ બંનેએ પોતપોતાના છોકરાને લોન્ચ કરવાની વાત કરી તે છે, હમ એ હકીકત છે. હમ રાજદીપસિંહજી અનિરુદ્ધસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ, જયરાજસિંહ બાપુનો હમ દીકરો, આ હમ બંનેને લોન્ચ કરવાની વાત છે એ હકીકત છે. પણ હવે એમાં એક મધ્યસ્થી થઈ હોઈ શકે સરકાર લેવલે, કે સરકાર માટે તો બે મેરા કરણ અર્જુન જેવી વાતો છે. બે પાસેથી સરકારે કામ લીધેલું છે. એટલે ઈ શું કરશે કે એક સમજોતા કરાવશે કે વાત તો તમારે ધારાસભ્ય કે સંસદ સભ્ય થવાની છે ને. રાજ્યસભામાંથી સંસદ સભ્ય અનિરુદ્ધસિંહનો બીજો દીકરો દિલ્હીમાં ભણે છે, બહુ સારો હોશિયાર, ને એ આ બધા કોઈ આ બધી બાબતોથી પર છે. તો એને તમે રાજ્યસભામાં પણ લઈ જઈ શકો, અથવા તો આ જે ભાઈ અત્યારે રાજદીપસિંહ જે અનિરુદ્ધસિંહનો દીકરા છે એને બીજે ક્યાંકથી લડાવી શકો, જ્યાં ક્ષત્રિય સમાજ બાહુલ્ય હોય, અથવા તો ભારતીય જનતા પાર્ટી જે બેઠકને સેફ માનતી હોય એવી જગ્યાએ લડાવે તો ન્યાય જીતી જાય કદાચ. તો ટૂંકમાં એવો કોઈ એક વચલો રસ્તો ભવિષ્યમાં કાઢી શકે સરકાર, કે બંનેને પોતપોતાના છોકરાઓનું હિત જોવામાં જરાય વાંધો નથી, પણ બે ટકરાશો, બેમાંથી એકને જે પણ હાનિ થશે સરવાળે ક્ષત્રિય સમાજને હાનિ થવાની. અને 100%. બીજું, સરકારે તો બે પાસેથી કામ લીધું છે, એટલે હમ સરકાર કોઈ એકની ફેવર કે અનફેવર કરી શકે એમ નથી. એટલે વચલો રસ્તો કાઢશે. મને લાગે ત્યાં સુધી આજની જે એની સરેન્ડરશીપ જે છે એ વચલા રસ્તાની પહેલ છે. હવે ઈ સરેન્ડર થઈ ગયા. હવે સરકારી કમિટી રચાશે એ કમિટી બીટ સાહેબના અહેવાલને કન્સિડર કરશે. એમાંથી વાસ્તે ગાસ્તે અનિરુદ્ધસિંહ જાડેજા છૂટી જાય એટલે એના ઉપરથી બોજ હળવો થાય, અને હળવો થાય એટલે એમાંથી કહેવામાં આવે કે તમારો છોકરો કે ગણેશ, બે માંથી એક, જયરાસિંહના પુત્ર ગણેશ અથવા તમારો દીકરો જે છે હમ રાજદીપસિંહ, બેમાંથી એકને કોઈ પણ હિસાબે આડાઅવળી રીતે થાળે પાડવાના હોય તો એનો એક સમજોતાનો મુસદ્દો તૈયાર થયો જ હોઈ શકે. અને હવે ભવિષ્યમાં ઘર્ષણ ન થાય, બેને કીધું હોય કે ભગવાને તમને બહુ દીધું છે અથવા તો તમે બહુ લીધું છે, તમારી પાસે બહુ છે બધી સંપદાથી માંડીને બધું, તો અંદરો અંદર કપાઈ મરવા કરતા બે જણા સંપીને રહ્યો. બેનું અલગ અલગ સામ્રાજ્ય જે કાંઈ છે એ ચાલુ રાખો. અપરાધિક નહીં,
પણ પ્રભાવિત. એ પ્રભાવિત સામ્રાજ્ય તમારું ચાલુ રાખો, સમાજને ફાયદો થાય અને પક્ષને ફાયદો થાય, અને આખે આખું જે પટ્ટો જે થ્રિલર હોરર જેવો ગણાય છે એ પણ હમ નાબૂદ થાય. આવી એક વ્યવસ્થા થઈ હોઈ શકે. જી. બરાબર છે જગદીશભાઈ, તમે પોતાનો સમય, કિંમતી સમય કાઢીને અમને સમય આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એ તો જો કે હવે આગળના સમયમાં જ ખબર પડશે કે હવે આ કેસમાં નવું શું થાય છે. જગદીશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર, નમસ્કાર.